તો ચાલો આજે આપણે એક એવી મજેદાર અને જૂની વાર્તા સાંભળીએ જે શક્તિ, અભિમાન અને સાચી ભક્તિ વિશે ઘણું બધું શીખવે છે. આ વાર્તામાં એક એવો યોદ્ધા છે જેને કોઈ હરાવી જ નથી શકતું. ચાલો આ રસપ્રદ કથામાં ડૂબકી મારીએ. પણ વાર્તા શરૂ કરતા પહેલા એક સવાલ મનમાં આવે છે. શું એવું બની શકે કે કોઈની જે સૌથી મોટી તાકાત હોય એ જ તેની સૌથી મોટી કમજોરી બની જાય? ચાલો આ વાર્તામાં જ આ સવાલનો જવાબ શોધીએ. તો ચાલો સૌથી પહેલા મળીએ આપણી આ વાર્તાના મુખ્ય પાત્રોને. એક છે અત્યંત શક્તિશાળી યોદ્ધા જલંધર અને બીજી છે તેની પત્ની વૃંદા, જે ખૂબ જ પતિવ્રતા અને પવિત્ર છે. ખબર છે, જલંધર કોઈ સામાન્ય યોદ્ધા નહોતો. એ તો સમુદ્રદેવનો પુત્ર હતો. એનામાં એટલી તાકાત હતી, એટલો પરાક્રમ હતો કે મોટા મોટા યોદ્ધાઓ પણ એનું નામ સાંભળીને ડરી જતા. અને આ છે જલંધરની પત્ની વૃંદા. વૃંદા પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી અને એની ભક્તિમાં જ લીન રહેતી. એનું મન એકદમ શુદ્ધ અને પવિત્ર હતું. પણ સવાલ એ છે કે જલંધર આટલો બધો અજેય કેમ હતો? એને કોઈ હરાવી કેમ નહોતું શકતું? તો એનું રહસ્ય હતી વૃંદા. વૃંદાની પોતાના પતિ પ્રત્યેની જે સાચી ભક્તિ હતી ને, એ જ એક જાદુઈ કવચ બનીને જલંધરની રક્ષા કરતી હતી. જ્યાં સુધી વૃંદા શ્રદ્ધાથી પૂજા કરતી, ત્યાં સુધી જલંધરને કોઈ હરાવી શકે એમ જ નહોતું. પણ ઘણીવાર એવું થાય છે ને કે જ્યારે કોઈની પાસે ખૂબ વધારે શક્તિ આવી જાય, ત્યારે સાથે સાથે થોડો ઘમંડ પણ આવી જાય છે. અને બસ જલંધર સાથે પણ આવું જ કંઈક થયું. એને પોતાની તાકાત પર એટલું અભિમાન થઈ ગયું કે એ પોતાને જ સર્વશ્રેષ્ઠ સમજવા લાગ્યો. આ એક સમજવા જેવી વાત છે. એક તરફ હતી વૃંદાની શુદ્ધ ભક્તિ અને બીજી તરફ હતી જલંધરની વધતી જતી શક્તિ. વૃંદા જેટલી વધુ ભક્તિ કરતી, જલંધર એટલો જ વધુ ને વધુ શક્તિશાળી બનતો જતો હતો. જાણે કે બંને એકબીજા સાથે જોડાયેલા હતા. અને પોતાના આ જ ઘમંડમાં આવીને જલંધરે શું કર્યું ખબર છે? સૌથી પહેલાં તો એણે આખી પૃથ્વી જીતી લીધી. પછી એ દેવતાઓનું ઘર એટલે કે સ્વર્ગ પણ જીતી ગયો. પણ એનો ઘમંડ તો જુઓ. વાત અહીં જ ના અટકી. એ તો સીધો ભગવાન શિવને લડાઈ માટે પડકાર ફેંકવા કૈલાસ પર્વત પહોંચી ગયો. અને બસ આ પછી શરૂ થયો એક ભયંકર યુદ્ધ. બધા જ દેવતાઓ ચિંતામાં પડી ગયા, કારણ કે એ બધા જાણતા હતા કે જ્યાં સુધી વૃંદાનું પેલું ભક્તિનું કવચ જલંધરની રક્ષા કરી રહ્યું છે, ત્યાં સુધી એને હરાવવો અશક્ય છે. યુદ્ધ તો શરૂ થયું, પણ ભગવાન શિવના કોઈપણ શસ્ત્રની જલંધર પર કોઈ અસર જ નહોતી થઈ રહી. વૃંદાનું પેલું જાદુઈ કવચ દરેક વારથી એને બચાવી રહ્યું હતું. એ તો એકદમ સુરક્ષિત હતો. હવે તો બધા જ મૂંઝવણમાં પડી ગયા. જે યોદ્ધાને કોઈ ઈજા જ ન પહોંચાડી શકાતી હોય, એને હરાવવો કેવી રીતે? આ તો એક બહુ મોટો કોયડો હતો. અને જ્યારે કોઈ જ રસ્તો ન દેખાયો, ત્યારે આ મુશ્કેલીને દૂર કરવા માટે મેદાનમાં આવ્યા ભગવાન વિષ્ણુ. તેમણે આ સમસ્યાને ઉકેલવા માટે એક યોજના બનાવી. તો એમની યુક્તિ શું હતી? સાંભળો. સૌથી પહેલાં ભગવાન વિષ્ણુએ જલંધરનું જ રૂપ ધારણ કરી લીધું. પછી એ સીધા વૃંદા પાસે પહોંચ્યા. વૃંદાએ જેવું જ પોતાના પતિને જોયા, એને તો એમ જ થયું કે એ યુદ્ધ જીતીને પાછા આવી ગયા છે. એ એટલી બધી ખુશ થઈ ગઈ કે પોતાનો પૂજાનો સંકલ્પ ભૂલીને ત્યાંથી ઊભી થઈ ગઈ. અને બસ જેવી વૃંદાએ પોતાની પૂજા અધૂરી મૂકી, એ જ ક્ષણે જલંધરનું રક્ષણ કરતું પેલું જાદુઈ કવચ ગાયબ થઈ ગયું. અને બરાબર એ જ સમયે ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી કમજોર પડી ગયેલા જલંધરનો અંત કરી દીધો. યુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ વાર્તા હજી પૂરી નથી થઈ. હવે જે થયું એનાથી એક શાપ અને એક આશીર્વાદ બંનેની શરૂઆત થઈ. જ્યારે વૃંદાને આખી વાતની ખબર પડી કે તેની સાથે આવો દગો થયો છે, ત્યારે એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. અને એ ગુસ્સામાં જ એણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે લાગણી વગરના એક પથ્થર બની જાઓ. એ જ પથ્થરને આજે આપણે શાલિગ્રામ તરીકે ઓળખીએ છીએ. આટલું કહીને પતિના વિયોગમાં વૃંદાએ પોતાનું જીવન ત્યાગી દીધું. અને જે જગ્યાએ એની ચિતાની રાખ હતી, ત્યાંથી એક સુંદર, પવિત્ર છોડ ઉગી નીકળ્યો. એ જ છોડ એટલે જ તુલસી. ભગવાન વિષ્ણુએ વૃંદાની પવિત્ર ભક્તિનું માન રાખ્યું અને એને આશીર્વાદ આપ્યા. એમણે કહ્યું, આજ પછી તુલસીના પાન વગર મને ચઢાવેલો કોઈ પણ પ્રસાદ હું સ્વીકારીશ નહીં.
અને હું હંમેશા શાલિગ્રામ પથ્થરના રૂપમાં તારી સાથે જ રહીશ. તો આખી વાર્તામાંથી આપણને શીખવા શું મળ્યું? આ કથા શક્તિ અને શુદ્ધતા વિશે બહુ ઊંડી વાત કહી જાય છે. ચાલો એના સારને સમજીએ. આ વાર્તામાંથી 2 મુખ્ય વાતો શીખવા જેવી છે. પહેલી, ક્યારેય પોતાની શક્તિ પર વધુ પડતો ઘમંડ ન કરવો જોઈએ, કારણ કે અભિમાન હંમેશા વિનાશ નોતરે છે. અને બીજી વાત, સાચી શ્રદ્ધા અને પવિત્ર મનમાં એટલી શક્તિ હોય છે કે એ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. ખરેખર વધુ શક્તિશાળી કોણ છે? જેની પાસે ઘણી બધી તાકાત છે એ, કે પછી જેનું હૃદય શુદ્ધ છે અને જે હંમેશા સારા ગુણોને જાળવી રાખે છે એ? આ સવાલનો જવાબ જરૂર વિચારજો.